નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9KM ન્યૂઝ ગુજરાત। વિજાપુર ભાજપમાં ક્ષત્રિય ઠાકોર સમાજને ભાજપમાં સારા હોદ્દા પરનું માન ના જળવાતા 104 ભાજપના હોદ્દા પરથી રાજીનામા આપવામાં આવ્યા। વિજાપુરમાં ભાજપની વિચારધારા ધરાવતા ઠાકોર સમાજને હોદ્દેદારોના રાજીનામાનો સિલસિલો યથાવત। લાડોલ મુકામે મિટિંગમાં જિલ્લા પંચાયતથી બૂથ પ્રમુખ સુધીના રાજીનામાની જાહેરાત કરવામાં આવી હતી, જે આજે વિજાપુર કમલમ કાર્યાલય ખાતે વિજાપુર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલને 104 વિવિધ હોદ્દા પરથી રાજીનામા લિખિત કાગળો પર આપવામાં આવ્યા। રાજીનામા આપતા સમયે સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ જણાવ્યું કે અમારી માંગ પૂરી નહીં થાય તો હજુ વિજાપુરમાંથી ભાજપના હોદ્દા પરથી 500થી વધુ રાજીનામા ઠાકોર સમાજમાંથી આપવામાં આવશે। અમારી એક જ માંગ છે કે વિજાપુર ભાજપમાં ક્ષત્રિય ઠાકોર સમાજને નવી કારોબારીની નિમણૂક કરવામાં આવી છે તેમજ મુખ્ય હોદ્દા પર સ્થાન મળે। આજે જિલ્લા પંચાયતથી બૂથ પ્રમુખ સુધી કુલ 104 ભાજપના હોદ્દા પરથી રાજીનામા આપવામાં આવ્યા। મહેશજી ઠાકોરે જણાવ્યું કે અમારી પાર્ટીથી કોઈ નારાજગી નથી, પણ સમાજનું ગૌરવ સચવાય તે અમારી માંગ। આવનાર સમયમાં મહેસાણા જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત સદસ્ય તેમજ વિજાપુર તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત સદસ્ય દ્વારા લિખિતમાં રાજીનામા આપવામાં આવશે। વિશેષ માહિતી મુકેશસિંહ, વિજાપુરથી। ભારતીય જનતા પાર્ટીની વિજાપુર તાલુકાની અંદર ટૂંક સમય પહેલો નવીન કારોબારની રચના કરવામાં આવી હતી, જેની અંદર ઠાકોર સમાજના આગેવાનને યોગ્ય પદ ન મળતો સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના વિજાપુર તાલુકાના જે વિવિધ હોદ્દેદારો હતા એમની ગત 20 લાડોલ મુકામે મિટિંગ મળી। આ મિટિંગની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો કે જો ઠાકોર સમાજને યોગ્ય પદ આપવામાં ન આવે તો દરેકે સ્વૈચ્છિક રાજીનામું આપવું। તો અમે આજ અમારા સમાજના આગેવાનોની વાત સાંભળી અને એનો નિર્ણય લઈ અને જેટલા પણ હોદ્દેદારો હતા એ બધા હોદ્દેદારોએ પોતાના સ્વૈચ્છિક રાજીનામું આજે વિજાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને સુપ્રત કરે છે। કુલ કેટલા રાજીનામા કયા પદ ઉપરથી આપવામાં આવેલા છે? વિવિધ બૂથ સમિતિઓ, શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જો, હું અને બરવનજી જે ઉપપ્રમુખનો હોદ્દો હતો એ, શંકાબેન જે જિલ્લા પંચાયતના સદસ્ય હતા એ ટૂંક સમયમાં તેઓ જિલ્લા પંચાયતમાં આપશે, રણજીતજી ઠાકોર જે તાલુકા પંચાયતના સદસ્ય છે એ ટૂંક સમયમાં તો ટીડીઓ સાહેબને આપશે। એટલે આ બધા પોતાનો સ્વૈચ્છિક રાજીનામું આપી દીધા છે। આગળ સર, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ હતા અને રહેવાના છીએ, પણ અમને સમાજમાં જે અન્યાય થાય છે એ અન્યાયનો જો સુધી એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। 20 ત્યારે જે લાડોલ મુકામે મિટિંગ મળી હતી, જેમાં સમાજે સામૂહિક નિર્ણય કર્યો હતો કે ઠાકોર સમાજને વિજાપુર તાલુકા ભાજપ સંગઠનમાં જ્યાર ઘડી મુખ્ય 3 પદોમાંથી શોભનીય સ્થાન ના મળે તેઓ ઘડી બધા પદ ઉપર રાજીનામું મૂકવો સામૂહિક। એના અનુસંધાનમાં આજે અમે વિજાપુર તાલુકા ભાજપ કાર્યાલયે અમારી ટીમ સાથે અહીં આવ્યા છીએ, જેમાંથી આજે 104 રાજીનામું પ્રમુખશ્રીને સુપ્રત કર્યો છે અને અગાઉ 500થી વધારે રાજીનામું સુપ્રત કરવામાં આવશે। આપણે જે રાજીનામું આપ્યા પછી કોઈ નવી પાર્ટીમાં જોડાવાના છો કે આજ પાર્ટીમાં રહેવામાં? ના, કોઈ પાર્ટીમાં જોડવાનો કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી। અમે હાલ અમારું રાજીનામું આપી અને પાર્ટીને રજૂઆત કરી કોઈ પદ ઉપર રહેવા માગતા નથી, કાર્યકર્તા તરીકે કામ કરીશું અને અગાઉ અમારો સમાજ અમારી જે રણનીતિ હશે એ ઘડશે એ પ્રમાણે આગળ વધીશું। આપણી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કેવું કાર્યક્રમ રહેશે આગળના? એ અમારી જે ટીમ અને સમાજ જે દિશામાં મને કહેશે એ દિશામાં આગળ પગલાં પડીશું।